القرآن هو الهادي لأوائلنا وآخرنا، يدعو للعلم وللعمل، لا شيء سواه يهذبنا. كتاب الله يهذبنا، كتاب الله يهذبنا. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الصلاة والسلام على رسوله الكريم وآله الطيبين الطاهرين. તમામ ખોજા રેડિયોના સાંભળનારાઓ તેમજ તમામ ખોજા ટેલિવિઝનના જોનારાઓને સલામુન અલૈકુમ વરહમતુલ્લાહી વબરકાતુહ. ત્યાર પછી તમામને યાદી અપાવવામાં આવે છે કે આપણે જે મહિનાનો ઇંતજાર કરી રહ્યા છે, જેને શહરુલ્લાહ, શહરે ઇસ્લામ અને શહરે મગફિરત એટલે કે મગફિરતનો મહિનો, અલ્લાહનો મહિનો અને રહમતનો મહિનો કહેવામાં આવે છે, એ બહુ જ નજીક છે અને એમાં દાખલ થવા માટે ફક્ત આપણા પાસે વધારો ટાઈમ નથી, ફક્ત 4 દિવસ બાકી છે. એ 4 દિવસમાં આપણે એવું શું અમલ કરીએ કે જ્યારે આપણે દાખલ થઈએ તો આપણું નફ્સ પાક હોય, આપણું દિલ પાક હોય અને અલ્લાહ પણ આપણને કબૂલ કરીએ. દોસ્તોને અઝીઝો, ગઈકાલે એક વસ્તુ બયાન કરી હતી, એ છે તૌબા અને ઇસ્તિગફાર. અને આજે બીજી તમારા સામે વસ્તુ બયાન કરું છું કે આપણે શું કરવું જોઈએ આ મહિનાના અંદર દાખલ થવા પહેલાં. તો આપણા ઇમામ, છઠ્ઠા ઇમામ સાદિક આલે મોહમ્મદ ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલામથી એક રિવાયત છે. ઇમામ અલૈહિસ્સલામ ઇરશાદ ફરમાવી રહ્યા છે કે જે કોઈ માહે શાબાનના છેલ્લા 3 દિવસ રોઝા રાખે અને તે 3 દિવસ માહે રમઝાનના રોઝાથી જોઈન્ટ કરી નાખે, એટલે એવી રીતે 3 દિવસ રોઝા રાખે કે છેલ્લા દિવસ અને પછી ચોથો દિવસ માહે રમઝાનનો પહેલો દિવસ હોય. અગર જો આ રીતે રોઝા રાખે તો છઠ્ઠા ઇમામ ઇરશાદ ફરમાવે છે એ 3 દિવસ રોઝાનો અજર અને સવાબ અલ્લાહના નજદીક 60 રોઝા રાખ્યા હોય એટલો અજર આપવામાં આવે છે. દોસ્તોને અઝીઝો, ભલે આપણે માહે શાબાનના પૂરા મહિનાના રોઝા નથી રાખ્યા, પરંતુ આ 3 દિવસ રોઝા રાખીને આપણે સવાબ હાસિલ કરી શકીએ છીએ. નબી ખુદા હઝરત મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની ખિદમતમાં એક માણસ આવીને સવાલ કરે છે, યા રસૂલુલ્લાહ, અય્યુ સૌમે અફઝલ, બહેતરીન રોઝું કયું છે? કયા રોઝાને તમે બહેતરીન કહો છો? નબી ખુદા ફરમાવે છે, قَالَ صَوْمُ الشَّعْبَانِ تَعْظِيمًا لِرَمَضَانِ. માહે શાબાનનું તે રોઝું કે જે માહે રમઝાનના ઇસ્તિકબાલ કરવા માટે રાખવામાં આવે છે, માહે રમઝાનના એહતરામમાં રાખવામાં આવે છે. એટલે કે માહે રમઝાનના પહેલા જે દિવસો છે, એટલે કે છેલ્લા 3 દિવસ, આ દિવસે રોઝું રાખવું. નબી ખુદા ફરમાવે છે કે આ બહેતરીન રોઝું છે. દોસ્તોને અઝીઝો, ફક્ત 4 દિવસ બાકી છે. કાલથી આપણે ચાલુ કરી નાખીએ માહે બાકે રમઝાનમાં દાખલ થવા પહેલાં આ 3 રોઝા રાખીએ, જેથી આના સવાબના હકદાર બની શકીએ. અલ્લાહ સુબહાનહુ તઆલા તરફથી એક તોહફો અતા કરવામાં આવે છે એ બંદાને કે જે શાબાન મહિનામાં રોઝા રાખે છે. રસૂલ ખુદાથી એક રિવાયત બયાન કરવામાં આવી કે અલ્લાહના રસૂલ હઝરત મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એમનાથી એક રિવાયત બયાન છે કે નબી ખુદાએ ફરમાવ્યું કે શાબાન મારો મહિનો છે, રમઝાન અલ્લાહનો મહિનો છે. જે કોઈ માહે શાબાનમાં રોઝા રાખશે, હું કયામતના દિવસે એની શફાઅત કરીશ. આપણા આમાલ એવા નથી કે આપણે અલ્લાહના બારગાહના અંદર આપણા ગુનાહોને માફ કરાવી શકીએ. તો જરૂરી છે કે આપણે નબીની શફાઅત હાસિલ કરીએ, ઇમામોની શફાઅત હાસિલ કરીએ. અને નબી ફરમાવે છે, જે કોઈ મારા મહિનામાં રોઝો રાખશે એ શફાઅત એને મળશે કયામતના દિવસે. રમઝાન અલ્લાહનો મહિનો છે. જે કોઈ એમાં રોઝા રાખે છે, નબી ફરમાવે છે, કબ્રની વહેશતથી અમાન મળશે, કબ્રના અંદર એને
આસાની થશે. જ્યારે કબરમાંથી એને ઉઠાડવામાં આવશે, એનો ચહેરો નુરાની હશે, નામે આમાલ એના જમણા હાથમાં આપવામાં આવશે. એવામાં અલ્લાહ સુબહાનહુ તઆલાની આવાજ આવશે. આવાજમાં કહેવામાં આવશે, અય મારા બંદા, શું તું કોઈ દિવસ રોઝો રાખ્યો છે? નબી ફરમાવે છે કે બંદો આવાજ આપશે, લબ્બૈક યા મૌલાય, અય મારા અલ્લાહ, લબ્બૈક, હું હાજર છું, હા હું રોઝા રાખ્યો છું. ત્યારે ખુદાવંદ આલમ ફરિશ્તાઓને હુકમ કરશે, અય ફરિશ્તાઓ, જાઓ તમે આ બંદાને મારા નબીના, મારા હબીબના, મારા રસૂલના ખિદમતમાં લઈ જવામાં આવે. રસૂલે ઇસ્લામની ખિદમતના અંદર એ બંદાને જ્યારે પેશ કરવામાં આવશે, રસૂલે ઇસ્લામ એને પૂછશે કે શું તું માહે શાબાન જે મારો મહિનો હતો એ મહિનામાં તું રોઝા રાખ્યા હતા? બંદો કહેશે કે યા નબી ખુદા, જરૂર હું રોઝા રાખ્યા હતા. બસ જ્યારે આ કહેવું હતું, તરત જ નબી ખુદા ફરમાવશે કે જે તું રોઝા રાખ્યો છે, તો હવે મારા માટે જરૂરી છે કે આજના દિવસે હું તારી શફાઅત કરું. એ કયામતના દિવસે નબી એની શફાઅત ફરમાવશે. એનો હાથ પકડીને એને પુલે સિરાત પાસે લઈ જવામાં આવશે. પુલે સિરાત પરથી એને પસાર કરી રહ્યા છે. ફરિશ્તાઓ પૂછશે, અય નબી ખુદા, આ કોણ માણસ છે? ફરિશ્તાઓ જ્યારે સવાલ પૂછશે, નબી ખુદા ફરમાવશે, એનું નામ લઈને કહેશે, આ એ માણસ છે કે મારા મહિનાના અંદર રોઝા રાખ્યો હતો. દોસ્તોને અઝીઝો, નબી ખુદા એને પુલે સિરાત ઉપરથી, તે પુલ કે જેના ઉપર લોકોના કદમ ડગમગાતા હશે, જે લોકો ડરતા હશે, જે લોકો હેરાન ને પરેશાન હશે, નબી ખુદા એ માણસને કે જે માહે શાબાનના છેલ્લા દિવસો અને માહે શાબાનમાં રોઝા રાખે છે, એને આબાદ રીતે પસાર કરી નાખશે. ત્યાર પછી નબી ખુદા ફરમાવે છે કે એને આગળ લઈ જવામાં આવે. જ્યારે આગળ લઈ જવામાં આવશે, એના માટે જન્નતનો દરવાજો ખોલી દેવામાં આવશે. અને જન્નતનો દરવાજો ખોલીને ત્યાં આગળ જે રિઝવાન ફરિશ્તો ઊભો છે, એ કહેશે કે તમારી ઉમ્મત માટે હું જન્નતના દરવાજાને ખોલી દીધો છું. દોસ્તોને અઝીઝો, ફક્ત 4 દિવસ બાકી છે. કાલથી આપણે તૈયાર થઈ જઈએ. 3 દિવસ જ કાલથી બાકી રહેશે. આપણે 3 દિવસના રોઝા રાખીને નબી ખુદાને કહી શકશું, અય અલ્લાહના રસૂલ, અમે આખો મહિનો રોઝો ન રાખી શક્યા, કમસે કમ આટલા તો દિવસ રોઝા રાખ્યા. અમે તમારી શફાઅતના ઉમેદવાર છીએ. નબી રહેમાન છે, રહીમ, રહેમતુલ લીલ આલમીન, રહેમત કરવાવાળા છે. જરૂર આપણા ઉપર રહેમ ફરમાવશે. વસલ્લાહુ અલા